ડિયર ગાઈઝ, આજના વિડીયોમાં આપણે ઇંગ્લિશ લેંગ્વેજ શીખવા માટેનો એક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટોપિક જોવા જઈ રહ્યા છીએ એન્ડ ધેટ ઇઝ ટેન્સ. ટેન્સ એટલે મિત્રો થાય મૂડ ઓફ ધ ટાઈમ, સમયનો મિજાજ થાય. શું થાય? સમયનો મિજાજ, મૂડ ઓફ ધ ટાઈમ. અને આજે આપણે 12 ટેન્સમાંથી 3 ઇમ્પોર્ટન્ટ ટેન્સ જોવા જઈ રહ્યા છીએ કે જેમાં ઇંગ્લિશનો 87% પાર્ટ છે એ ઓક્યુપાય થયેલો છે. એટલે 87% ઇંગ્લિશ જેની ઉપર રહેલું છે એવા 3 સિમ્પલ ટેન્સ આજે જોવા જઈ રહ્યા છે. સિમ્પલ એટલે સાદું થાય મિત્રો. સિમ્પલ પાસ્ટ ટેન્સ એટલે સાદો ભૂતકાળ, સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ એટલે સાદો વર્તમાનકાળ, સિમ્પલ ફ્યુચર એટલે સાદો ભવિષ્યકાળ. ત્રણેય ટેન્સ વચ્ચેનો આપણે આજે ડિફરન્સ જોવાનો છે. પાસ્ટ એટલે જે ભૂતકાળમાં ક્રિયા બની ગઈ છે, બરાબર, ભૂતકાળમાં ક્રિયા બની ગઈ હોય એ પાસ્ટ છે. પ્રેઝન્ટમાં અથવા રિપીટ થતી ક્રિયાઓ જે હોય એ સિમ્પલ પ્રેઝન્ટમાં આવશે, રિપીટ થતી ક્રિયાઓ, અને ફ્યુચરમાં ક્રિયા બનવાની બાકી છે એ સિમ્પલ ફ્યુચર પાછળ આવશે. આ જે છે પાસ્ટ, સિમ્પલ પાસ્ટ છે, આ પ્રેઝન્ટ છે, અને આ ફ્યુચર ટેન્સ એટલે કે ભૂતકાળમાં બનેલી ક્રિયાઓ છે એ સિમ્પલ પાસ્ટ ટેન્સમાં, રિપીટ થતી પુનરાવર્તન થતી ક્રિયાઓ છે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં, અને ફ્યુચરમાં ક્રિયા બનવાની છે એ સિમ્પલ ફ્યુચર અથવા ન્યુટ્રલ ફ્યુચરની અંદર આવશે. હવે જો પ્રેઝન્ટ ટેન્સમાં ઇઝ, એમ, આર આવે વર્તમાન કાળમાં, એમાં પાસ્ટ ટેન્સમાં વોઝ કે વર આવે. શું આવે? વોઝ કે વર. અને ફ્યુચર ટેન્સમાં આવશે વિલ બી. આટલું યાદ રાખજો. એક બીજું શું યાદ રાખવાનું કે પ્રેઝન્ટ ટેન્સમાં હેવ કે હેઝ આવે, એનું પાસ્ટ ટેન્સ હેડ આવે, અને ફ્યુચર ટેન્સમાં આવશે વિલ હેવ. બરાબર. ત્યાર પછી બાકીના જે સિમ્પલ સેન્ટેન્સ આવશે એમાં V1 અથવા V1 પ્લસ એસ કે ES આવે તો એ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ છે, અને પાસ્ટ ટેન્સની અંદર V2 આવશે, ફ્યુચર ટેન્સની અંદર વિલ પ્લસ V1 આવશે. હવે હું તમને એક્ઝામ્પલ સાથે બધું સમજાવું છું, તમે ધ્યાન રાખો કે પાસ્ટ ટેન્સમાં આજે પ્રેઝન્ટ ટેન્સમાં જો કે આજે ફ્રાઈડે છે, શુક્રવાર છે, એમ કેવું હોય તો ટુડે ઇઝ ફ્રાઈડે. પાસ્ટ ટેન્સમાં કેવું હોય કે ગઈકાલે ગુરુવાર હતો તો યસ્ટરડે વોઝ થર્સડે. એમ કેવું હોય કે આજે આવતીકાલે શનિવાર હશે તો ટુમોરો વિલ બી સેટરડે. શું કહેવાય? ટુમોરો વિલ બી સેટરડે. ફરી એકવાર જો કે ટુડે ઇઝ ફ્રાઈડે એટલે આજે શુક્રવાર છે, ગઈકાલે ગુરુવાર હતો તો યસ્ટરડે વોઝ થર્સડે, આવતીકાલે શનિવાર હશે તો ટુમોરો વિલ બી અ સેટરડે. બરાબર. હવે એવી જ રીતે જો મારી પાસે કાર છે તો આઈ હેવ એ કાર, મારા મિત્ર પાસે કાર છે તો માય ફ્રેન્ડ હેઝ એ કાર આવશે. બરાબર. મારી પાસે કાર ગયા વર્ષે હતી તો આઈ હેડ એ કાર લાસ્ટ યર. મારી પાસે આવતા વર્ષે કાર હશે તો આઈ વિલ હેવ અ કાર નેક્સ્ટ યર આવશે. બરાબર. હવે આ જે ક્રિયાપદ છે એ અગત્યનું છે, સાંભળો. એસ કે ES કોની સાથે આવે તો હી, શી, ઇટ સાથે એસ કે ES આવે. બાકીના બધામાં V1 આવે એટલે આઈ, વી, યુ અને ધે, આટલા સાથે V1 આવે. ફોર એક્ઝામ્પલ આઈ ગો, વી ગો, યુ ગો અને ધે ગો હોય, પણ હી, શી, ઇટ હોય તો ગોઝ આવે, એસ કે ES લાગશે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં. હવે આ બધામાં V2 ભૂતકાળમાં સેમ જ આવશે કે આઈ વેન્ટ, વી વેન્ટ, યુ વેન્ટ, ધે વેન્ટ. એટલે કે આઈ વેન્ટ એટલે હું ગયો હતો, વી વેન્ટ એટલે અમે ગયા હતા, યુ વેન્ટ એટલે તું ગયો હતો અથવા તમે ગયા હતા, ધે વેન્ટ એટલે તેઓ ગયા હતા. અને હી, શી, ઇટ સાથે પણ વેન્ટ જ આવે, ગોનું ભૂતકાળ વેન્ટ એટલે તે ગયો હતો અથવા તે ગઈ હતી કે તે ગયું હતું. બરાબર. ફ્યુચર ટેન્સની અંદર વિલ પ્લસ V1 એટલે આઈ વિલ ગો એટલે હું જઈશ, આ રીતે આવશે. બરાબર. હવે આમાં જે રૂપો છે આ વોઝ અને વરમાં આઈ અને હી, શી, ઇટ સાથે વોઝ આવશે, હી, શી, ઇટ સાથે વોઝ આવશે. બાકી બધે વર એટલે વી વર, યુ વર, ધે વર, એનિમલ્સ વર, ચિલ્ડ્રન વર, બહુવચનમાં વર. હેડ તો બધામાં સેમ છે, V2 બધામાં સેમ છે. ઇઝ એમ વરમાં તમે જાણો છો કે આઈ સાથે એમ આવે, હી, શી, ઇટ સાથે ઇઝ આવે, અતુલ ઇઝ, અનિતા ઇઝ, એલિફન્ટ ઇઝ, અને બહુવચનમાં આર આવે, વી આર, યુ આર, ધે આર, ચિલ્ડ્રન આર, એ રીતે. બરાબર. આમાં હેઝ છે એ હી, શી, ઇટ સાથે હેઝ આવશે, હી, શી, ઇટ સાથે હેઝ આવે. બાકી બધે હેવ એટલે કે આઈ હેવ, વી હેવ, યુ હેવ, ધે હેવ, પણ હી, શી, ઇટ સાથે હેઝ લેવાનું, અને આમાં એની જગ્યાએ વિલ હેવ આવશે. બરાબર. હવે
વધારે એક્ઝામ્પલ સાથે બધું સમજો. આ વાક્ય રચના થઈ, આ પ્રેઝન્ટ ટેન્સની, આ પાસ્ટ ટેન્સ અને આ ફ્યુચર ટેન્સની. બરાબર. હવે એક્ઝામ્પલ સાથે ફરીથી જો કે યસ્ટરડે વોઝ થર્સડે એમ કેવું હોય, ગઈકાલે ગુરુવાર હતો. એને આજે શુક્રવાર છે એમ કહેવા માટે ટુડે ઇઝ ફ્રાઈડે, એટલે આજે શુક્રવાર છે. અને આવતીકાલે શનિવારે છે એમ કેવું હોય તો ટુમોરો, TOMORROW, ટુમોરો વિલ બી સેટરડે, એટલે આવતીકાલે શનિવારે છે. ઓકે. હવે હેવ કે હેઝ વાળું જોઈએ કે ગયા વર્ષે મારી પાસે કાર હતી તો આઈ હેડ અ કાર લાસ્ટ યર, એટલે મારી પાસે ગયા વર્ષે એક કાર હતી. મારી પાસે અત્યારે કાર છે તો આઈ હેવ અ કાર, એટલે મારી પાસે કાર છે. અથવા ધીસ યર, આઈ હેવ અ કાર ધીસ યર. આવતા વર્ષે મારી પાસે કાર હશે એમ કેવું હોય તો આઈ વિલ હેવ અ કાર નેક્સ્ટ યર, એટલે આવતા વર્ષે મારી પાસે કાર હશે. પછી આઈ ગો ટુ સ્કૂલ એમ કેવું હોય કે આઈ ગો ટુ સ્કૂલ, એનું ભૂતકાળ છે આઈ વેન્ટ ટુ સ્કૂલ, એટલે હું સ્કૂલે ગયો હતો. આઈ વેન્ટ ટુ સ્કૂલ, એટલે હું સ્કૂલે ગયો હતો. ભૂતકાળની વાત છે. ગોનું ભૂતકાળ છે વેન. અહીંયા આઈ ગો ટુ સ્કૂલ આવે, આઈ ગો ટુ સ્કૂલ, એટલે હું સ્કૂલે જાઉં છું, એટલે રોજ જાઉં છું. અને હી સી ઇટ હોય તો હી ગોઝ ટુ સ્કૂલ આવશે. શું આવે? હી ગોઝ ટુ સ્કૂલ, એટલે તે સ્કૂલે રોજ જાય છે, રજાઓને બાદ કરતા, અપવાદને બાદ કરતા. અને હું સ્કૂલે જઈશ એમ કેવું હોય તો આઈ વિલ ગો ટુ સ્કૂલ, એટલે હું સ્કૂલે જઈશ. અને હી માટે કેવું હોય તો હી વિલ ગો ટુ સ્કૂલ, હી વિલ ગો ટુ સ્કૂલ, એટલે તે સ્કૂલે જશે. અહીંયા આઈ બધા સાથે સેમ જ આવે. આઈ વેન્ટ ટુ સ્કૂલ, હી વેન્ટ ટુ સ્કૂલ, યુ વેન્ટ ટુ સ્કૂલ, ધે વેન્ટ ટુ સ્કૂલ, ગમે તે સબ્જેક્ટ એટલે કરતા હોય એ બધા સાથે વેન્ટ જ આવશે. બરાબર. હવે નેગેટિવ કેવું હોય, નકાર વાક્ય, એમાં જુઓ કે અહીંયા વોઝ પછી નોટ મૂકી દો કે યસ્ટરડે વોઝ નોટ અ થર્સડે, તો ગઈકાલે ગુરુવાર ન હતો. બરાબર. ટુડે ઇઝ નોટ ફ્રાઈડે, તો આજે શુક્રવાર નથી. ટુમોરો વિલ નોટ બી સેટરડે, તો આવતીકાલે શનિવાર નહીં હોય. હવે નોટ નેગેટિવ કરવું હોય તો નોટ મૂકવાનું છે. ક્યાં મૂકવાનું? તો અહીંયા વોચ કહેવાર પછી મૂકવાનું, અહીંયા ઇઝ પછી મૂકવાનું છે, અહીંયા વિલ નોટ મૂકવાનું છે. અને વિલ નોટનું શોર્ટ ફોર્મ વોન્ટ થાય, આનું સ્પેલિંગ WONT આવશે. બરાબર. હવે આનું નેગેટિવ કરવાનું હોય તો આઈ હેડ નોટ અ કાર, મારી પાસે કાર ન હતી. આઈ હેવ નોટ અ કાર, એટલે મારી પાસે કાર નથી. આઈ વિલ નોટ હેવ અ કાર, એટલે મારી પાસે કાર નહીં હોય. બરાબર. પછી આનું નેગેટિવ કરવું હોય, ક્રિયાપદનું ભૂતકાળ હોય, V2 હોય તો એમાં ડીડન્ટ કરવાનું. સાંભળજો, ડીડન્ટ પ્લસ V1, એટલે મુખ્ય ક્રિયાપદ કરવાનું કે આઈ ડીડન્ટ ગો ટુ સ્કૂલ, એટલે હું સ્કૂલે ગયો નહીં હતો. આઈ ડીડન્ટ ગો ટુ સ્કૂલ. માઇન્ડ વેલ કે અહીંયા ભૂતકાળ આપેલું હોય, બરાબર, એનું નેગેટિવ કરવા માટે ડીડન્ટ પ્લસ V1 કરવાનું છે. શું કરવાનું? ડીડન્ટ પ્લસ V1. હવે અહીંયા જો આઈ ગો ટુ સ્કૂલ છે, એમાં આઈ ડોન્ટ ગો ટુ સ્કૂલ કરવાનું. શું કરવાનું? આઈ ડોન્ટ ગો ટુ સ્કૂલ, નેગેટિવમાં, નકારમાં, કે હું સ્કૂલે જતો નથી. હી હોય તો હી ગોઝ ટુ સ્કૂલ છે, એનું કરવાનું હી ડઝન્ટ ગો ટુ સ્કૂલ કરવાનું. શું કરવાનું? હી ડઝન્ટ ગો ટુ સ્કૂલ, એટલે તે સ્કૂલે જતો નથી. અને આમાં તો આઈ વિલ નોટ ગો ટુ સ્કૂલ અથવા હી વિલ નોટ ગો ટુ સ્કૂલ, નોટ મૂકવાનું છે ફક્ત. બરાબર. આમાં બધામાં સેમ જ છે. વિલ પછી નોટ મૂકવાનું છે, અને વિલ નોટનું શોર્ટ ફોર્મ લખવું હોય તો વોન્ટ લખવાનું છે. આમાં ઇઝ, એમ, આર, હેવ, હેઝ પછી નોટ મૂકવાનું. પરંતુ જો V1 એટલે મુખ્ય ક્રિયાપદ આપ્યું હોય તો ડોન્ટ કરતા પછી મૂકીને પછી V1 મૂકવાનું છે. અને એસ કે એસ લાગેલું હોય તો ડઝન્ટ મૂકી અને પછી એસ કે એસ કાઢી નાખવાના છે. ઓકે. તો હી ડઝન્ટ ગો ટુ સ્કૂલ કરવાનું. શું કરવાનું? હી ડઝન્ટ ગો ટુ સ્કૂલ. પાસ્ટ ટેન્સમાં વોઝ કે વર પછી નોટ મૂકવાનું છે, હેડ પછી નોટ મૂકવાનું છે. અને વેન્ટ છે એનું નેગેટિવ કરવું હોય તો આઈ ડીડન્ટ ગો ટુ સ્કૂલ, એટલે અહીંયા ડીડન્ટ કરી અને V1 કરવાનું છે. ઓકે ફ્રેન્ડ્સ, તો આ રીતે પાસ્ટ એટલે ભૂતકાળની થયેલી ક્રિયા છે, પ્રેઝન્ટ એટલે વર્તમાનની ક્રિયા છે, અને ફ્યુચર એટલે ભવિષ્યની ક્રિયાઓ આવશે. આ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ છે, સિમ્પલ પાસ્ટ ટેન્સ અને સિમ્પલ ફ્યુચર ટેન્સ. એ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, આપણને જોવામાં ઇઝી લાગે
બટ વેન ઇટ કમ્સ ટુ સ્પીકિંગ ઇન્ટરવ્યૂ આવે મિત્રો ત્યારે આપણને બંને મિક્સ થઈ જતા હોય છે ટેન્સ, એટલે ખાસ આની પ્રેક્ટિસ કરવી જરૂરી છે. ઓકે, સો દેટ્સ ઓલ. હેપી લર્નિંગ, હેપી શેરિંગ. થેન્ક યુ વેરી મચ. મિત્રો વિડીયો ગમે તો લાઇક કરો, શેર કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ અગેન.